નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. મિત્રો, આજે આપણે વાત કરવી છે વ્યસન મુક્ત બનવાની અથવા તો વ્યસનો છોડવાની તારીખ નક્કી કરવા વિશે. જી હા મિત્રો, વ્યસન મુક્ત થવાની તારીખો નક્કી કરવાની અનેક રીતો હોઈ શકે, પરંતુ એમાંની બે મૂળભૂત રીતો વિશે હું આજે ચર્ચા કરીશ. તો આ બે રીતો કઈ કઈ છે? તો કે એમાંની પહેલી રીત એ છે કે આપણા કુટુંબમાં કોઈનો જન્મદિવસ નજીકની તારીખોમાં આવતો હોય, આપણો પોતાનો જન્મદિવસ નજીકની તારીખોમાં આવતો હોય, આપણા બાળકોનો જન્મદિવસ નજીકની તારીખોમાં આવતો હોય, અથવા તો આપણી પત્નીનો જન્મદિવસ નજીકની તારીખોમાં આવતો હોય, તો એ તારીખને આપણે વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરવો જોઈએ કે આ તારીખથી હવે હું વ્યસનો છોડી દઈશ. અને એવી રીતે આ તારીખને આપણે યાદગાર બનાવવાની છે. તો એવી રીતે એ તારીખથી આપણે વ્યસનો છોડવાના છે. તો કુટુંબના સભ્યોના જન્મદિવસને વ્યસન મુક્તિની તારીખ તરીકે આપણે નક્કી કરી શકીએ. આ ઉપરાંત બીજી રીત એ છે કે તહેવારો, દિવાળીના તહેવારો એ આવતીકાલથી ચાલુ થાય છે, તો દિવાળીનો દિવસ વ્યસન મુક્તિની તારીખ તરીકે આપણે નક્કી કરી શકીએ. આપણે નવા વર્ષનો દિવસ વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. આપણે ભાઈબીજનો દિવસ વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. આપણે લાભ પાંચમનો દિવસ વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. અને આવી રીતે આ દિવસોને, આ જે મહત્ત્વના તહેવારો આપણા આવતીકાલથી ચાલુ થાય છે, એને વ્યસન મુક્તિની તારીખ તરીકે, એટલે કે વ્યસન છોડવાની તારીખ તરીકે નક્કી કરી અને આપણે એને પણ યાદગાર બનાવી શકીએ અને એવી રીતે આપણે વ્યસન મુક્ત બની શકીએ. તો આ બે મૂળભૂત રીતો વિશે આજે મેં ચર્ચા કરી છે. હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો મારી ચેનલ ઉપર મૂકું છું. તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક આપો. આ સાથે હું વિરમું છું.